રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી સમજ મુસ્લિમ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ઇસ્લામના મહાન પયગંબર સાહેબ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ અને વકફ બિલનો વિરોધમાં આવેદનપત્ર આપ્યું. ધોરાજી સમજ મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ ડેપ્યુટી કલેક્ટરનું રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક ખાતે રામગીરી મહારાજે ઇસ્લામના મહાન પયગંબર સાહેબની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે, તેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ રામગીરી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ અને વકફ બિલનો પણ વિરોધ વ્યક્ત કરેલ હતું. આ ઘટનાના ઘેરા પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે, જેના ભાગરૂપે આજે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબને શાંતિપૂર્વક માહોલમાં આવેદનપત્ર આપ્યું. ધોરાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલ હતું. મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી. આપનું નામ? મુસીરભાઈ કાસમભાઈ માજોટી, સામાજિક કાર્યકર. શું કહેશો મુસીબભાઈ, આજે આવેદનપત્ર દેવામાં એનો હેતુ શું હતો? આજે તારીખ 20/9/2024 વાર શુક્રવાર, આજે અમે મુસ્લિમ સમાજ લોકો વતી ડેપ્યુટી કલેક્ટર કચેરી ધોરાજીમાં આવેદનપત્ર આપેલ છે. બે આવેદનપત્ર આપેલ છે. એક જે મહારાષ્ટ્રના મહંત છે રામગીરી, તેઓએ બફાટ કરેલ છે અમારા પૈગંબર વિરુદ્ધ, તે બાબતે, અને એક વકફ બિલના કાળા કાયદા સામે અમે આવેદનપત્ર આપેલ છે. આવેદનપત્રમાં તમામ વિગતો છે કે અમે લોકોએ આવેદનપત્રમાં બધું લખેલ છે. એ ડેપ્યુટી કલેક્ટર મારફત અમે સરકાર સુધી પહોંચાડવા માટે અમે સાહેબને એક અરજી અને મંજૂરી સાથે સાહેબને રિક્વેસ્ટ કરેલ કે અમારી આ માંગણીઓ સરકાર સુધી પહોંચાડો, અમને પૂરેપૂરો ન્યાય આપો, અને જે આવા બફાટ કરતા જે લોકો છે, જે વિઘ્ન સંતોષીઓ છે, જે શાંતિ અને અમનચારાને નથી ચાહતા, એને મજા નથી આવતી, તેવા લોકોને કાયદાનો પાઠ ભણાવો. પછી એ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તેના ઉપર ખાસ કાયદા કડક પગલાં લ્યો અને તેને ડામી દો. તો જે આપણા ભારતના અંદર એક કહેવત છે અને એક शेर છે કે સારે જહાં સે અચ્છા ये हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा. એ અકબંધ રહેવું જોઈએ, એ જળવાઈ રહેવું જોઈએ, અને કાયદાની મર્યાદા મારીને બધાને જે કાંઈ તકલીફ હોય, જે કોઈને કાંઈ પ્રશ્ન હોય તે કરવો જોઈએ. પછી એ કોઈ પણ સમાજનું હોય, કાયદા બહાર જાય તો ખાસ કરીને હું અત્યારની સરકારને ખાસ અનુરોધ કરું છું અને માંગણી કરું છું સમાજ વતી અને મારા વતી કે આવી બાબતે એક્શનમાં આવી અને કડક પગલાં લઈએ, અને કડક પગલાં લઈને એક તમામ સમાજો માટે અને ભારત માટે એક બોધપાઠ સબક લેવામાં આવે, તો તેનાથી ભાઈચારો જળવાઈ રહે, શાંતિ જળવાઈ રહે, અમનો અમન જળવાઈ રહે, અને બધા સુખ શાંતિથી રહી શકે. જય હિન્દ, જય ભારત. સલ્લમ બાબતે જે ગુસ્તાખી થઈ તેની વ્યવસ્થિત વિગતવાર ફરિયાદ આવેદનપત્ર આપેલ છે, અને વકફ બોર્ડ કાળા કાયદા સામે પણ આપણે આવેદનપત્ર આપેલ છે. આપણો અવાજ અધિકારીને આપેલ છે, અધિકારી દ્વારા સરકાર સુધી પહોંચશે. આપણે વ્યવસ્થિત લખાણ કરીને આપેલ છે, આવેદનપત્ર આપેલ છે. તમારો બધાની સહયોગ અને અવાજ અધિકારી દ્વારા સરકારને પહોંચશે, અને આ જે આવેદનપત્ર આપેલ છે આપણે એ થોડીક વારમાં જ વોટ્સઅપમાં ફરી જશે. એટલે તમામ આવેલનો બધાનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.
અલ્લાહ જઝા આખિરતા ફરમાવે. બધાને અલ્લાહ આરામથી ઘરે જાજો. એક એવો મેસેજ જાવો જોઈએ કે આપણી કોમ શાંતિ પ્રિય અને આમનું અમાનવાળી છે. નું નામ હું કાસુભાઈ કુરેશી, માજી પ્રમુખ ધોરાજી નગરપાલિકા. આજે તારીખ 20/9 અને સાંજે 4 કલાકે ડેપ્યુટી કલેક્ટર સાહેબના ગ્રાઉન્ડની અંદર અમારા ધોરાજી મુસ્લિમ સમાજ, સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા અમારા પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લઈ શાનમાં સ્વામી મહંત રામગીરી કરીને ટિપ્પણી કરેલ છે, અશબ્દ બોલેલ છે અને ઘણું અપમાન કરેલ છે. એમના વિરોધમાં સમાજના, ધોરાજી સમાજના તમામ આગેવાનો, સાદાત સમાજના આગેવાનો, ધોરાજી સમાજની પબ્લિક અમે બધા સાથે મળી આજે અમારા પૈગંબર સાહેબના વિરોધમાં જે ટિપ્પણી થયેલ છે એનો વિરોધ દર્શાવવા માટે અને વકફ બોર્ડની અંદર જે અન્યાય થઈ રહેલ છે તેની સામેનો વિરોધ દર્શાવવા માટે થઈને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે આજે આવેદનપત્ર આપેલ છે અને એ આવેદનપત્રની અમે રિક્વેસ્ટ કરેલ છે કે સાહેબ આવેદનપત્ર ઉપર સુધી પહોંચાડી અને પૂરેપૂરો ન્યાય મળે એવી અમે આશા રાખીએ.